તો હું મેલડી થાકું. પણ ના, ખાલી આશીર્વાદ બોલવાથી ને કહેવાથી નહીં થતું, પણ જીવનમાં આ વાતનું પાલન કરવાથી આશીર્વાદ માગવાની કે મારા મેલડીના આશીર્વાદ આપવાની કોઈ જરૂર પડતી નથી. આપે રૂપે તમે હકદાર બની જાઓ. મારા હોમેથી તમને આશીર્વાદ આલવા પડે કે તમે હકદાર બની જાઓ. શું તમે હકદાર બની જાઓ એના, કે તમને સામેથી મારા આશીર્વાદ આપવા પડે. અને એમાંય તે તમે મારા રામનું નામ લો છો, એમાંય તે તમે મારા રામનું નામ લો છો. તો તુલસીદાસ ગોસ્વામી, સંત શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, જેમને હનુમાન ચાલીસાની રચના કરી, એ તુલસીદાસ ગોસ્વામીએ કીધેલું છે કે જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. જેની પર રામની કૃપા છે એની પર તમામ દેવી દેવતાઓની કૃપા હોય ને. આ સંતની વાત છે, મહાપુરુષની વાત છે, જેણે ગ્રંથોની રચના કરી, જેણે ભગવાનનું ચરિત્રનું લેખન કર્યું. તો એવા મહાપુરુષો જો કદાચ આવું લખી દેતા હોય કે જેની પર રામની કૃપા હોય, એની પર બધા દેવી દેવતાઓની કૃપા હોય, તો તમને રામ આપ્યા છે. તો તમે નહીં માગો કે આશીર્વાદ, તો એ મારા હાલવા પડશે. સાસુ ખોટું? પેલા દિવસ રામના એક ભક્ત આયા હતા, ખબર છે ને તમને? જે આયા છે 2-4 રવિવાર પહેલા. એક બ્રહ્મચારી હતા, સાધુ હતા, ડોક્ટર હતા, ખબર છે ને તમને? એ મારી જોડે આશીર્વાદ માંગતા હતા કે મને આશીર્વાદ આલો, મારા હાથે હાથ મૂકો. મેં માતાએ હાથ મૂક્યો તો, જેટલું કગર્યા, જેટલું કીધું, જેટલું નિવેદન પ્રાર્થના કરી, છતાંય હું માતા હાથ નથી મૂકતી. તેનું કારણ શું છે? જેની પર ભગવાનની કૃપા હોય, રામની કૃપા હોય, એમાં હું પાછી પડું, એના માથે હાથ મૂકતા. એ મારો રામ છે. મને અપરાધ લાગે, એવું લાગે કે હું આના માથે હાથ મૂકીશ ને તો મને અપરાધ લાગશે, મારા ભગવાન નો અનાદર થશે, મારા રામ નામનો અનાદર થશે જો હું હાથ મૂકીશ તો. પણ છતાં એમની નિવેદન ને પ્રાર્થનાથી મારે ભગવાન તરફથી તે કહેવું પડ્યું કે રામ આશીર્વાદ છે. સાચું ખોટું? તો ત્યાંથી વિચાર લો કે હું હાથ મૂકવામાં હું પાછી પડતી હોય, કેમ કે રામની વિશેષ કૃપા છે. આશીર્વાદ માગવાની કે હાથ મૂકવાની જરૂર નહીં પડતી. મારા સામેથી તમારા ઘેર આવવું પડે આશીર્વાદ આલવા માટે કે રામ રામ. હવે એમાં રામનું નામ લેશો તો હનુમાનજી તો રામ નામના પ્રેમી છે, ભગવાન રામના પ્રેમી છે. તો તમે રામનું નામ લેશો તો હનુમાનજીને તે ઉપાસના નહીં કરવાની જરૂર પડે. હનુમાનજી તમારા ઘરના આંગણે ઉભા રહેશે ગદા લઈને. અને કેટલા ભક્તોના આવું સપનું આવ્યું કે એક બાજુ હું માતા હોઉં, એક બાજુ રામચંદ્ર ભગવાન હોય ને એક બાજુ હનુમાનજી હોય. એવા ઘણા ભક્તોના આવા સપના આયા. આવા સપના એટલે આવે છે કે ખરેખરમાં કૃપા છે તો રામની કૃપા થઈ જાય. રામ નામનું તમે જપ કરો છો, એમનું સ્મરણ કરો છો, એમનું ભજન કરો છો, અને સેવાય તે તમે કરો છો તો પુણ્ય માટે ના કરશો. સેવા કરો તો પુણ્યની આશાએ ના કરશો. એવું વિચારીને કરો કે આખું જગત મારા રામનું છે. જગતની, સંસારની, પશુ પક્ષી બધાય મારા રામના છે. તો એમની સેવા કરવી અર્થાત રામની સેવા કરવી. એ રામની સેવાની ભાવનાઓથી કરશો તો પુણ્યની તે માગવાની જરૂર નહીં. એ પુણ્ય કરેલું તમારું વ્યાજનું વ્યાજ 1000 કરોડ ગણું થઈને મળશે. જો પુણ્યની આશાએ પુણ્ય કરો, પુણ્યની આશાએ સેવા કરો તો એનું ફળ તો મળવાનું, જે પ્રમાણની સેવા કરી છે પ્રમાણ. પણ તમે એ પુણ્યની આશાએ છોડી દો, પણ સેવા એ ભાવનાઓથી કરો કે સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આખું જગત સિયા રામમય છે. આખા જગતમાં કણ કણમાં દરેક જીવની અંદર મારા સીતારામ વસેલા છે. આ ભાવનાથી કદાચ કોઈ પશુ પક્ષીને સેવા કરી જોવાની, કોઈ દુખિયારાની સેવા કરી જોવાની ને, તો એ સેવા તમારી સાર્થક થઈ જશે. ખાલી પુણ્ય પૂરતી સીમિત નહીં રહે, પુણ્ય પૂરતી સીમિત નહીં રહે, એ સાર્થક થઈ જશે. તમારી આવનારી પેઢી માટે તે તમે ભલું બધું કરી શકશો, ભેગું કરી શકશો. એટલે સેવાય તે હું સેવા કરું છું એ અહંકારનો ત્યાગ કરીને કરવી. શું કીધું? હું સેવા કરું છું એ ભાવનાથી નહીં.
તમને ખબર છે કે તમારી તાકાત નહીં કે સેવા કરવાની, કેમ કે જો સેવા તમારા બળથી થતી હોત ને તો અજબો રૂપિયા જેની જોડ છે, પણ એને સેવા કરવાનો સમય નહીં. સમય હોય તો એનું મન ચાલતું, એના પૈસા છૂટતા, લોભ લાલચ એટલો છે, પૈસા પ્રત્યેનો પ્રેમ એટલો છે, એ પૈસાનો એટલો ગુલામ છે કે એની જોડ હોવા છતાંય એ પુણ્ય કરી શકતા, ગાયો માટે સેવા કરી શકતા, પશુ પક્ષીઓ માટે કંઈક સેવા કરી શકતા, આવા દુખિયારા જે મનુષ્ય હોય એના માટે સેવા કરી શકતા નથી. સેવા તો એ કરીએ કશે કે જેની પર મારા રામની કૃપા હોય. તો આ વિચાર ભાવના રાખીને કે મારી પર મારી મેલડીની કૃપા છે, રામ મારી મેલડીની કૃપા છે, મારા રામચંદ્ર ભગવાનની કૃપા છે અને મારી કુળદેવીની કૃપા છે, એ ભાવ અંદર રાખી અને પછી સેવા કરશો ને તો તમને સેવાનો અહંકાર નહીં આવે. નહીં તો હું કરું છું, આ હું કરવાની ભાવના તમને કાલ દુખી કરી શકે. થાય ને કે હું સેવા કરું છું, એ ભાવનાથી અગર તમે કોકને મદદ કરો છો અને એ મદદ લેનાર વ્યક્તિ અગર કાલે તમારા વિરુદ્ધ બોલશે, તમારી વિરુદ્ધ બોલશે, તમારી કોઈ નિંદા કરશે અને ત્યારે તમને ખબર પડશે કે જેની મેં મદદ કરી હતી ને અત્યારે મારા વિરુદ્ધ બોલસ, ત્યારે દુઃખ વેઠવું પડશે. કેમ દુઃખ વેઠવું પડશે? કેમ કે તમને એવો અહંકાર હતો કે મેં સેવા કરી છે, આ મેં કર્યું છે, એ મેં કર્યું છે ને એ ભાવના તમને કાલ દુખી કરશે. એના માટે દરેક ભક્તોને આ શીખ આલું છું કે સેવા કરો ને તો આંખો બંધ કરીને કરજો કે માં આ તો તારી કૃપાથી કરું છું, મને આ સેવાનો અહંકાર ના આવે કે મેં આટલી સેવા કરી. આ બહુ આધ્યાત્મિક વાત ને ઊંડાણ ભરી વાતો છે, પણ આ વાતો એવી છે કે આ વાતોમાં તમારું જીવનનું આખું કલ્યાણ થઈ જાય, ભવનું કલ્યાણ થઈ જાય, તમારો મનુષ્ય ઉદ્દેશ પૂરો થઈ જાય. ખાલી આ એક પ્રવચનમાં મારી વાતનો જે મોની લે વિશ્વાસ કરી એના માટે તો એક જ મારું પ્રવચન કાફી છે. રામ રામ. આનંદ છે ને? આ બાજુ નવા કેટલા આયા? ભલે. અને મારા જૂના ભક્તો, હા જૂના વધાર છે હવે તો. મારા જૂના ભક્તો એવું કહો તો હા હૃદયમાં તો આનંદ આનંદ થઈ જાય છે ને? હા તો તમારા નવા જૂના બધા માટે બેઠી છું. રામ નામની બેંકમાં ખાતું ખોલાયું? હા, જેને ના ખોલાયું હોય જેને ખોલાવવું હોય ખોલાવી દેજો, તમારા માટે જ છે. બરોબર? આ ખાતું ખોલી અને રામ નામ રૂપી ધનમન માતાના લો. હું હાચવીશ મારી બેંકમાં, અને એ બેંકમાં હાચવેલું ધન એ મૂડી તો એમનું એમ રાખીશ, તમારું વ્યાજમાં તમારું કલ્યાણ કરી દઈશ. આ રામ નામ રૂપી બેંક, જગતમાં બધી પૈસાની બેંકો જોઈ પણ બારેજા ધામમાં રામ નામ રૂપી બેંક ચાલુ થઈ છે. આજે એનો શુભારંભ થયો, પણ હજુ જેને રુચિ હોય રામ નામ લખવામાં, જે મારી વાતનો વિશ્વાસ કરી રામ નામ લેખન કરવા માંગતું હોય, ખરેખર નવરા બેઠા મોબાઈલ મચેડો ના કોકની નિંદા કરો એના કરતા નવરા બેઠા રામનું નામ તો લઈ જો. સાચું ખોટું? હા. નાના નાના દીકરાઓને રામ નામ લખતા શીખવાડો. હા, જો નાના નાના દીકરાઓ રામ નામ લખતા થયા અને જે દીકરાએ ધીરે 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 રામ નામ લખી લખીને લાવશે ને તો હું માતાને સ્ટેજ ઉપર બોલાવી ચોકલેટ આલીશ. એ ભાવનાઓથી લખશે. પણ મોટાએ લખજો, નાનાએ લખજો, દીકરાઓએ લખજો ને દીકરીઓએ લખજો. અને અહીં સમય મળે, સવારથી અહીં આવતા હોય તો બુક લઈને અહીં બેઠા બેઠા લખો જ છો. હા, તો બધાને કહીશ કે સવારથી તમે અહીં 4 કલાક 5 કલાક વહેલા આવી જતા હોય તો બેઠા બેઠા આપણે ડાફોરિયા નહીં મારવાના. બેઠા બેઠા રામ 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 લખશો ને તો અહીં બેસીને રામનું નામ લીધેલું એક રામનું નામ જપ એ 1000 ગણું થશે. મેં કીધું તું ને ગયા વખતે કે ધામ કોઈ પણ ધામ હોય, કોઈ પણ ધાર્મિક જગ્યા હોય, ત્યાં તમે રામનું નામ જપ કરો તો એક વખત રામ બોલો કે લખો તો એ 1000 વખત ગણાય. તો અહીં બેહીને
આડા અવરા ફરવું મેરામાં આગા પાછા થવું એના કરતા એક સીટ ગોઠવી દો, બેહી જાઓ પલાઠી વારી અને રામ 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 લખો. અહીં 1000 વખત લખેલું કેટલી વખત થશે? જ્યારે મારો ભગવાન રચાવશે જ્યારે બી જગ્યાની સ્થાપના, મંદિરની સ્થાપના જ્યારે બી થશે, ધામની વ્યવસ્થા જ્યારે બી થશે ત્યારે છે ને આડા દિવસે મારા ધામમાં એક જ જાતની નવી અનોખી પ્રથા હશે કે અહીં બેસીને રામ નામ લખતા જોવા મળે.